અમારા ભાઈઓ વાંઢાઓની સમસ્યા ખતમ થઈ ગઈ ભાઈ, કેમ કે વેચાતી છોકરીઓ મળશે. જોઈ લો મિત્રો, વેચાતી છોકરીઓ ભાઈ ને એ પણ સુંદર હિરોઈનની પણ હિરોઈન મળશે ભાઈ. જોઈ લો તમે લાઈવ સાહેબ, જુઓ તમે વિડીયો આખો. તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ભાઈ. તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને ખબર છે ભાઈ કે આજકાલ એવો જમાનો ને દુનિયા છે ને ભાઈ કે તમે વાત જ ન પૂછો. જ્યાં છોકરીના લગ્ન કરવાના હોય ત્યાં છોકરી ત્યાંથી ફરાર થઈ જાય ભાઈ. એટલું જ નહીં પણ એના લવરિયા સાથે ભાગી જાય. આવા આપણે ઘણા બધા સાહેબ વિડીયો જોયા છે ને મેં તમને પોતે બતાવ્યા પડશે કે ક્યાં ક્યાંની ઘટના છે સાહેબ, જેમાં પોતાના ભાઈની પણ હત્યા કરાવી નાખવામાં આવે. તો એ આજનો જમાનો છે ભાઈ. પણ આ જમાનાની અંદર સાહેબ અત્યારે સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે સાહેબ કે તમે જે અત્યારે છોકરી જોઈ રહ્યા છો, આ છોકરી તમને અસલી લાગતી છે ભાઈ કે આ તો અસલી છે ભાઈ. એનું મોઢું સેમ ટુ સેમ ભાઈ, 1% સાહેબ ડિફરન્ટ નથી, અસલી લાગે છે. પણ હકીકતમાં જોવા જઈએ ને ભાઈ તો આ છોકરી નકલી છે. અને બનાવવા વાળાએ પણ સાહેબ એવી કરામત કરી છે ને કે તમે ન પૂછો વાત. હવે અત્યારે જે તમે છોકરી જોઈ રહ્યા છો, આ છોકરી તમારે ખરીદવી હોય તો કેટલા રૂપિયામાં મળશે એ તમને કહું છું ભાઈ. કેમ કે આમાં જીવ તો છે ને ભાઈ, નકલી પણ એવું લાગે સાહેબ કે અસલી છે. કેમ કે તમને ખબર હોય સાહેબ કે સોના અને ચાંદીમાં ઘણો બધો ફરક હોય. અને એવી જ રીતે અત્યારે તમે જે છોકરી જોઈ રહ્યા છો, આ છોકરી ને તમે કઈ રીતે ખરીદી શકો અને ભાઈ શું આની કિંમત કેટલી છે? એક પલ તો ભાઈ ગમે તે જુઓ ને પહેલી નજરે તો એને એવું જ લાગે કે ના ખરેખર ભાઈ આ તો અસલી છે. કેમ કે મેં પોતે જોયું ને, મને પોતાને વિશ્વાસ નથી થતો ભાઈ કે ખરેખર અસલી છે. અને પછી ખબર પડી કે ભાઈ આ તો નકલી છે. બાકી અસલી જેવું જ લાગે ભાઈ. કેમ કે ભાઈ આંખો આપણા જેવી સેમ ટુ સેમ, તમે જુઓ સાહેબ મારી બાજુમાં આંખો સેમ ટુ સેમ, નાક સેમ ટુ સેમ ભાઈ. તમે જ્યાં જોશો ત્યાં તમને સેમ ટુ સેમ લાગશે ભાઈ. તો આ લોકોએ જેને બનાવ્યું ને એને ભાઈ બનાવી જોયું છે ભાઈ ખરેખર. હવે આ છોકરીને કઈ રીતે કરવી હતી? તો આ છોકરી ભાઈ તમે જે જોઈ રહ્યા છો, આ કોઈ આપણા ભારત દેશની અંદર નથી આવી, પરંતુ વિદેશ એટલે કે ચાઇનાની અંદર આવા રમકડા બનાવવામાં આવે છે. બોલો મિત્રો, માણસ જેવા રમકડા. તમને નવી લાગતી છે ભાઈ કે માણસ જેવા કોઈ દી રમકડા થોડા હોય? તો આ માણસ જેવા રમકડા છે ભાઈ. અને એ પણ સાહેબ બનાવ્યા છે ચાઇના વાળાએ. તો ચાઇના વાળાની તો વાત જ ન થાય, કેમ કે સાહેબ એમની ટેકનોલોજી પણ એટલી પહોંચી છે. સાથે સાથે આવા રમકડા પણ ઘણા બધા બનાવે છે. હવે તમે શું કહેશો? કોમેન્ટ કરીને જરૂર બતાવજો.